આજના समय में भाई खेती बाड़ी में अपन देसी खाद की इनके जरूरत पड़े ना। आज सपो बाकर बहुत कम लोग राखे तो कि इनके मारवाड़ा थे कि जे लोग आवे गेटला लईने तो ये खेतर में बेवाड़े जना थे कि આપણે ધાનની કે इनके बहुत बढ़िया उपज थाय पैदावार थाय જેનો ફાયદો આપણે सबने મળે। पहले આપણે વાગડ में भी बहुत गेटला હતા પણ धीरे धीरे હવે पहले वाला लोग नहीं रही એટલે ये चीजें રાખते नहीं। नाना मोटो सब गेटला से आधी किलो बकरी हैं गेटला हैं टेट हैं કેટલા खूबसूरत खूबसूरत यहाँ आ रमी रे मस्त। हाथी खुतरू भी है। नमस्कार हरते हो ठीक हो मजा में तमे मजा में आमे मजा में ना देखो पण એટલે તમે बहुत अच्छे हो एम सही हो एम आमे भी मालिक सबने बोलू करी ना ना इधर करो ना ना खरो खरो बराबर बराबर। बीजू काका ठीक हो के बस बढ़िया। अच्छा આપણે કે રહેવું કાકી जालोर में जालोर। अच्छा तो जालोर थे कि कार न निकली लो 12 महीने रही गया 12 महीना तो बस घेरे कारे जवानु यार कोई काम रहता सो अच्छा न के कोई आम अच्छो मौको होवे शादी वे तवड़ा शादी वे मौका वे तो अच्छा बाकी आम फरवानुं तो जालोर थे कि बस आए वागड़ में बस आगड़ी जो काटले लास्ट आटले साबड़ा आटला आना एडिया में अच्छा तू भगवान ने टाइम में नहीं बोल ना खरू तो वागड़ केवू लागे तमन आ वागड़ अच्छू लागे हैं हमारे मारवाड़ करते हैं आई 50 वर्ष થઈ ગઈ રહેવા લાગે। अच्छा કેટલા 50 वर થોડીક જગ્યા લઈ દો। अच्छा એમ अच्छा ते आ गेटला बेहाडवाना કેટલા હરતી હું લો તમે ખાવા પીવાનું કેટલા બેડો તો ખાવા પીવાનું 20 કિલા धान ખાવા પીવાનું ખાવા પીવાનું अच्छा तो કેટલા કેટલા દાડા બેવડાવો હિસાબ તો કે એક રાતનો એક એક દાડો एक दाड़ा ना 20 किलो धान। अच्छा એટલે હું કે ભાઈ કેને એક બેવડાવવું હોય કે 15 કિલા 12 13 કિલા अच्छा પછી પણ 12 વે सीजन में एक है हाँ 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 ना इधर खरो कोई भी बेटा आपने 5 किलो कमे भी लेવું हाँ खरो खरो સવાર માં નહીં બોલો પણ એમ અમે ઉનાળો હિયાળો તો 20 કિલો જ લેવે હિયાળામાં થોડું 5 કિલો કમ બરોબર ના એટલે ભાઈ કને બેવડવાની ઈચ્છા હોય ને જાણે તો ભાઈ આણમે जानकारी મળી જાય આટલું લઈ આમ તેમ એટલે કેને બી ઈચ્છા હોય તો ઈ કહી દે આપણને 2 કિલો સકર ને 100 ગ્રામ સા ને એટલું લો બીજું કોઈ નહીં લેતા બરાબર ખાવા પીવાનું છોટું મોટું ખોરાક તો જુજે જ બેટા બરાબર બરાબર તો આટલી ઠંડ में તમે હરતે રહો ઠંડ તો એવા ઓડીને આય રહે હો કરે। अच्छा तो आ गेटलाનો પછી दूध वगैरह तो काटतो होगा આ બાર ની अच्छा बार नहीं काटो ઓળી બાજ ओली बात સાઈ કરે દૂધી આલે हाँ हाँ સબ કરે બાર ની આ બાર નાના ને તે ધવાડો પડે કાઢી મરી જાય ખરું ખરું આનંદ આનંદ ખવડાવવા હું ખાલી આમ સરીસ સરાઈ બીજું કોઈ બાપડા ને ખવાડો બીજું કોઈ પાલો ખવાડા જે સરે આ ધરતી માતા માટે જે સરો ભાઈ બીજું કોઈ નહીં બરાબર બરાબર ને ઉનાળામાં તો ઘણું કરવાનું હા ઉનાળામાં તો ઘણું અબારે છે 1 મહિનો કાટો મહિનો કાટો 2 મહિના એક તે મહિનો તમારે ધાન તે આ જે લોગ ખેતરમાં બેવડાવે ને ઈ ધાન આલીસ તમે ખો કિને ઘઉં ની હોય તો પૈસા આલો હા ઈ ખરું હા કિને ઘઉં ની હોય તો બાપડા ને થોડું કહેવાય ઘઉં સાલીમ થોડું કહેવાય બરાબર પૈસા લાવે તો કોઈને પૈસા લેવા પડે ના ના સહી સાથ કરવા તો સ્વીકાર ન કરવો ખરું ગલત સલકા ન ને કરવો બરાબર તો દીકરા અસલી વાત થાય આપણે સંગત अच्छी જુગે આપણે જે અચ્છી જુએ પ્રેમ ભાવના જુજે પ્રેમ ભાવના માँ बापो तक ये प्रेम भावना खुश तकी राखवो बरोबर मात पिता है तो सब है बापो है तो सब है सही है આપણો બાપો હતા એટલે દીકરો આવે ને કે કોઈ દીકરા નહીં મળતા આપણા ભગવાન જ તે હી હે આપણા ભગવાન જ માં બાપ એ મેં તે માँ બાપ ને સેવા કરાઈ તો તમે કારી ભૂખી મરાય ને ના નહીં મરે ને माँ बाप ने नमीन हेडिया तो आके दुनिया नमीन हेडिया ખરું ये है भाई ના ખરું એ આપણે તો આસો આશીર્વાદ આલવા વાળા હાથે તો ભગવાન તમને કાર્ય ભૂખી ને મારે રામ તો ઘણું ચાલે ના ખરું સહી હે સહી એમ તારું મારું લાલચ છે ના ઈ તો ખરું નહીં હે ઈ તો વાત ખરી આપણે કન જે હે જેટલું હે એમે ખુશ બસ એ અમારે તો આ કરોડ નું ધન કરો કે કેટલાનું ધન કરો આ ધન ના ઈ તો ખરું બીજું કોઈ ધન નહીં ના ના સહી હે હે ધન હે બીજું આ ખાલી રોટો કરી ખા વ્યવહાર ચાલે આ ભગવાન વ્યવહાર તકી અટકી નહીં રાખી ના ના સહી વ્યવહાર અમારો પૂરો ચાલી છડ્યો તો ભગવાન ચલાડે આપણે વાટી વાટી જતે કોઈ ને અચ્છો રસ્તો જ મળે હા ઈ તો ઈ છે ભાઈ રસ્તો મળે ગલત રસ્તા હેડે ને ગલત રસ્તો આપણે થાય જ ના નહીં થાય સહી હે ના ના સહી હે ત્યાં વાળા કીધું હે કે યાર વાડે વાડે એટલે તો કાંટો ને ભાગે નહીં ભાગે ને વાડમાં પડે તો કાંટો ભાગેગા ભાગે સહી હે હા ના ખરી વાત હે ને
સહી નું સહી, સહીનું સહી. ગલત નો ગલત કહેવાનું. ના બરાબર હે. આ ગધેડા તો તમારા આ ખાટલાના સામાન ની એમાં તો મેલીને લઈ જાઓ ને આના કાકા? માથે, બરાબર. ગધેડા માથે. એને હું ઈ બી સરી ઈસ કે બીજું કોઈ ખવડાવો? ના ના ઈ સરે વાવણો વીણી ખાય હું ખવાડે. હા ના ઈ હું બી ખવાડે ખરું. પણ. હું તો એ વિચાર કરું કે આટલી ઠંડ માં તમે રહો હત એ વિચાર. અરે રેવું તો હું કુકડું પડી પડીને રે યાર, તાડ બેઠે ને લાગે ને સરદું લાગે ને બુકાર આવે ને મેડિસિન દેવડાવે ને ફેર હેડ. આ તો એમ હે પૈસા આના જીવનમાં મન કા અવતારમાં આવી ગયા. ઠીક હે? બરોબર. અવતારમાં આવી ગયા તો હવે આ અવતાર ભગવાન એમ કીધું કે ભાઈ અવતારી એટલે ભગવાન બરોબર. ખરું. ભગવાન એમ કે આ અવતાર આલ્યો તો મારે સાઈડમાં પાય બેવા વાળા રાખ્યો કે મેં અમે પશુ ને બદલે તો થોડો રાખ્યો. મનક અવતાર સહી હે. એટલે જાણે એટલે એમ હે કે મનક અવતાર તો એ ભગવાન ને જોડે રહેવા વાળું હે. બરાબર હે. ઠીક. તો આના જીવનમાં ભગવાને મેલ દીધા હતા આ જીવન પૂરો કરવો એમ હે, બીજું કુછ નહીં. સહી હે. આપણે તાજું રહેવું હોય ને તાજું બોલવું હોય. બસ ઈ હે. ના ના સહી હે. આ અવતાર. આપણ છ તાલે ભગવાન. બરોબર. ભગવાન છત આલે બીજો આપણને દેખો છત બિલકુલ આપણે બી સાથીમાં મનમાં આપણે શરીરમાં એમ હે કે આ છત વેચવું નથી, રાખવું. સહી હે. સહી વાત હે ઈ તમારી. ઠીક હે. આ તો સંસારી હે, મેં સંસારી હે. સંસારી એટલે સાગર કહેવાય. એટલે આ લાલચથી કમાવો ખાઓ પીઓ એમ એમ થાય. બરાબર. ઈ વાત છે મોટા ભાઈ. આ તો સંસારી તને લંબી વાત છે મોટા. ના ના ખરું. નાના સંસાર મેં રહેવું ને આ જીવન અવતાર પૂરો કરવો એટલે કાટું કામ હે. કાઢવો મોટા. ને તો આપણે કેટલો જાનવર ને બીજું આમનું તેમનું એને જિંદગી કેવી હે. અરે યાર હું વાત કરો તમે. આપણને આ અવતાર મળો એ મોટી વાત હે. પછી સાપ લાલચી થઈને એમ કરો કે આમ કરો ને આમ નીતિ બગાડી આલો ભાઈ નું ખાવો ને એ આગું બળ્યું પેલાનું લાવો ને આપણું હોય. અરે આપણું શું હોય? આપણું હોય ખાવું હોય ના ખાવાનું નથી. ખાય એટલે ભગવાન શ્વાસ આલીએ સગ આલે ભગવાન. ખરું. કીડીને કણ આલે, હાથીને મોણ આલે. બરોબર. બરોબર. ખરું ખરું. એટલે પારકે આજ રાખીને પારકું ખાવો, પારકું નથી ખાવું. ના ના કમાઈને ખાવું. આપણે કમાઈને ખાવું પડે, પારકોર નહીં ખવાય. કમાઈને પારકાનો લાલચ કરીને પારકુનો હિંમત નથી ખાવું. પારકો ખાવા જત કામે નહીં લાગતું હોય ને. નહીં લાગે. કે નડી જાય આપણને. હા તો એ તો ભગવાન નડાવે ને. ભગવાન વાયુ બોલ કે ભાઈ તને કમાઈ કરીને ખાવાનું કીધું હે કે તું પારકું નું પડેલું ખાવાનું કીધું એમ થાય. બતાડી દે ઈ પારકો ખાવા જો તો બતાડીશ કરો. ભોગવવું પડે આપણને. ભોગવતું તો આપણે કમાઈને ખા તો બઢિયા રે. બઢિયા ઉતરે ખરું. ઉતરે ને શરીરમાં પસે આપણને વિતાડે ને ભગવાન. ખરું. ના ના સહી. ભાઈ તારે આ કાકો આપણે મારવાડ થકી આવેલા હે. બહુ અચ્છી વાત કરી આપણને ને એના બારામાં થોડીક જાણકારી મળી ગઈ. ને આ ગેટલા લઈને ભાઈ 1-2 વાર પહેલે મતલબ એ નકળીલા હે. કોઈક તાજો બધો મોકો આવે તવળા એના ઘેરે છે. બાકી આની ટાડ में કેવો બી મોસમ હે તા મિટ્ટી में मतलब જે બી જગા મળે જે બી ગેટલા બેવડાવે એ આવીને તમારે રહેવાની કોશિશ કરી. એના જીવન દેખી લો આ કેટલો કષ્ટદાયક હે. આપણે તો ઠીક હે અચ્છું ઘેરબાર હે આમનું તેમનું વ્યવસ્થિત જીવન જીવે પણ આના કષ્ટભરી જીવન में બી કેટલો ખુશ હી શકું ને એણે. કેમ કે જે મળે એણે સંતોષ હે એણે ને જે મને હા કિલો મળે તો સંતોષ, મૂળ મળે તો સંતોષ. ખરું ખરું. જેને સંતોષ છે એને જીવન સફળ હે કાકા એમ. બાકી લાલચ કરો ને પેલો કરો તો નહીં કામ લાગે. કાકાને વહેલું ઉઠીને ભાઈ
સેવા ભક્તિભાવ થઈ રહી है ભગવાનનું નામ લઈ રહી પેલો હોડે રોટી બી બની રહી है એણે रोटी की बनावे ગવની રોટી है हाँ गाँव नहीं ગવની રોટી है ચૂલો તો હાથે રે हाँ હા ચૂલો તો હાથે રે हाँ 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 પેલો તવામાં તેને સબ્જી હેણ મેં તોડીને બનાવો तोड़ी में હા એ સબ થકી બઢિયા अब बढ़िया बढ़िया હા પેલો આજકાલ ગેસ ચૂલા વાપરે ને એ નુકસાનદાયક तेवो मारा भाई है ના પહેલે આપણે બાપ દાદા ભાઈ તોડીએ में खाता था कि मिट्टी ना बर्तन में हाँ मिट्टी ना बर्तन रहते हैं में खातो तो कोई नुकसान नहीं तो हाँ तो पहले बीमारी की उड़ती ना कोई बीमारी नहीं बीमारी तो आवे आवी आवड़े आई है लोकल में खाई लोकल में पी हाँ ना सही है सब आ दवा ला दवा निकली एरिया है खाता सब लो एरिया खाई बीबू खाई ए हाड़ी યુરિયા ખાઈ ખાઈ ને પથ્થર ખાડી નાખી શરીરની બાકી દેશી ખાદ તે દેશી જ કહેવાય हट गयो આણંદભાઈ રહેવાની વ્યવસ્થા દેખી લો દેખો વાડ વજુ આ જાળી લગાવેલી છે બાંડે નહીં નકળે ને આણંદ એક આવાજ ને આણંદ એક ઈશારામાં તે વાટે ને વાટે હેડે તમારે આમનો કામનો કે જઈશ નહીં ભેગન ભેગન તો ભાઈ આ કાકો અને કાકી સબ જાલોર થકી આવી લહી આપણે વાગડ મેં કેને બી કેટલા બેવડા બહુ હે ખેતર મેં તે કહી દેજો ભાઈ 15 કિલો 20 કિલો ધાન લઈ ને એને કે તક ચા પાણી ને આમનું તેમનું બાકી કોઈ જ્યાદા ખર્ચો નહીં હે ને એટલું કરવા બાદ આપણને કહીને કે આ ધાન મેં ફસલ મેં બહુ બઢિયા ફાયદો થાય કળા બી આમનો તેમને આપણને દેખવા મળે તે એણે વાત કરી લેવાની તે બેવડાવી દે એણે રહેવાનું બી થઈ જાય ને એણે ખાવા પીવાનું બી થઈ જાય ને આપણે ખેતર બલ્લે ફાયદો થઈ જાય ઠીક હે ને કે બી આવે જાય તો આણંદ અચ્છું બોલજું અચ્છો વ્યવહાર કરજું પ્રેમ થકી બોલજું ભાઈ કેમ કે આપણે વાગડ મેં આવે આપણે બલ્લે મહેમાન નહીં પામણ કહેવાય ઠીક હે કાકી વાત અરે ધન્યવાદ एक भाई ठीक अच्छू रागी भगवान तने हो धन्यवाद तमने मालिक तने चे बेजा सा बनावू बस धन्यवाद તમે કહી દીધું ઈ મોટી વાત હે અમાર બલ્લે આ તો પીન જવું પડે ના એ તો પીવી પડે હવે ઈસ તો માન કેવાય એકબીજાને સા પીઓ તમાકુ પીઓ પાણી પીઓ દેશ મનવાર ના ઈસ મનવાર ઘણા રૂપિયા ધન કોઈ કામ ના નહીં ના કોઈ કામ ના નહીં કોણે લઈને જવાનું હોય તે હાથે લઈને જવાય ઉડરીયો કોઈ લઈને જવાનો સબ ઈસ પડ્યું રે ભાઈ આપણે પ્રેમ વ્યવહાર ઈસ રે આ વ્યવહાર એ તો મોટી ચીજ હે હો આમ છે ધંધા શીખીએ તો તારે શું થાય હમ દવડા બપડે હાઈ ની એ ભાઈ તો હે એને દવાડો પડે ને કે હેતે તો ને દવાડો પડે કોક ને દવાડે એને દવાડવું પડે બરાબર બરાબર આ બી સોર ના આ પુત્ર દવાડી દે તા બંને દવાડવું પડે નાના સોરો વજુ હી આ બી આ તો નાના સોરા વજુ બરોબર ચલો બઢિયા